જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે ફરી એકવાર અમારી આ યુટ્યુબ જર્નીમાં જુનાગઢ. ચાલો આજે આપણે ફરી એકવાર જુનાગઢની સફરે પહોંચી ગયા છીએ. આ શિવરાત્રીના મેળાનો માહોલ છે એટલા માટે આ લાઇટિંગ છે, પણ અમે મેળો કરવા નથી આવ્યા. અહીં મેરેજ ફંક્શનમાં હાજરી આપવા આવ્યા છીએ. તો તમને અહીંયા જે હમણાં જ જાન્યુઆરીમાં જેનું ઓપનિંગ થયું એ નરસિંહ મહેતા સરોવર, એનું નવીનીકરણ થયું છે, એ તમને સંપૂર્ણ દર્શન કરાવું અને ત્યાં શું શું સુવિધા છે, એનું બ્યુટિફિકેશન કેવી રીતે થયું એ બધું બતાવું. તો ચાલો, આ એસટીની તદ્દન નજીક 1.5 કિલોમીટરના અંતરે જ આવેલું છે આ નરસિંહ મહેતા સરોવર અને સામે છે ગરવો ગિરનાર. તો પેલા આપણે આ બધી સૂચનાઓ જોઈ લઈએ. અંદર અમે પ્રવેશ કરી લીધો છે. જો અહીંયા આવી રીતે લેડીઝ જેન્ટ્સનું અલગ અલગ સિક્યોરિટી ચેકિંગ થાય છે. સિક્યોરિટી ચેકિંગ મતલબ પ્લાસ્ટિક અંદર નથી લઈ જવાનું, ખાલી એટલું જ છે. અને આ 28 જાન્યુઆરી અને 2026 એટલે કે હમણાં જ આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થયું છે. અને એન્ટર થતા જ આ નરસિંહ મહેતા કે જે શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે અને કવિ પણ હતા, એમની મોટી પ્રતિમાના દર્શન થાય છે. અને પાછળ જો સરોવર છે અને નરસિંહ મહેતા તળાવ પણ કહેવામાં આવે છે. તો આપણે આ સુંદર પરિસરના ઝાંખી કરીએ અને નિહાળીએ. જો આ ગાયોને ઘાસ જ્યાં ત્યાં નાખે છે એના વિશે લખેલું છે. આ બાળકો માટે રમવા માટેનો એરિયા છે. આ શહીદ સ્મારક, આ પાછળ જે દેખાય છે, જો આ છે શહીદ સ્મારક. અને અમે આ સાંજના સમયે આવ્યા છીએ અહીંયા. અને એસટી પાસે તમને ઘણી બધી હોટલ રહેવા માટે મળી જાય અને જમવાની પણ આજુબાજુ ઘણી બધી ગુજરાતી, પંજાબી, બધી ટૂંકમાં જે કોઈને જે ખાવું હોય બધી જ અહીંયા આસપાસ સગવડ છે. ખૂબ મોટું વૃક્ષ છે, ત્યાં પ્રતિમા રાખેલી છે. ચાલો તો આપણે જેટલું ચલાશે, અહીંયા છે વોકિંગ ટ્રેક બનાવેલો છે 1700 મીટર, એટલે કે 1.5 કિલોમીટર જેવો. તો જેટલું ફરાશે એટલું ફરી અને તમને બધું બતાવ્યું. 68 કરોડના ખર્ચે આ સરોવરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. અહીં ઓપન જીમ, ગિરનાર પહાડના મનોરમ દ્રશ્યો અને શાંત વાતાવરણ એ અમને બહુ આહલાદક લાગ્યું. અને જો આ પક્ષીઓના દર્શન. તો અહીંયા એકદમ સુવ્યવસ્થિત બગીચો છે, બેઠક વ્યવસ્થા પણ છે અને લાઇટિંગ થયા પછીનો નજારો પણ આપણે જોશું. અત્યારે જો આગળ કેવી રીતે બેઠક વ્યવસ્થા છે. હજી પણ આનું કંઈ થોડું ઘણું મને લાગે છે કામકાજ બાકી હશે. ત્યાં બોર્ડમાં લખેલું હતું કે બોટિંગની વ્યવસ્થા, પણ અમને અત્યારે આ ટાઈમે અમે આવ્યા છીએ ત્યારે બોટિંગ થતું જોવા નથી મળ્યું. કદાચ એનો ટાઈમ કંઈક અલગ હશે. અને આ જુનાગઢ શહેરની મધ્યમાં આવેલું છે. જુનાગઢના રહેવાસીઓને તો ખ્યાલ હોય, પણ બહારથી જે લોકો જુનાગઢમાં ગિરનારમાં આવે છે, તળેટી ગિરનારના દર્શન કરવા, મા અંબાના રોપવેમાં દર્શન કરવા, તો આ સ્થળે ચોક્કસ મુલાકાત લેજો. આની પહેલા ચેનલમાં મેં રોપવે ગિરનાર, અમે અંબા માતાના દર્શન રોપવેમાં બેસીને ગયા હતા, એ પણ મૂકેલો છે. સાસણ ગીરનો પણ મૂકેલો છે, તો એ આમાં હું શેર કરી દઈશ. તો જેને ના જોયો હોય એ જોઈ લેજો અને જો આ ગિરનારના મનોરમ દ્રશ્ય.
અને આ ફરતું જુનાગઢ શહેર. પહેલી જ વાર તમે અમારી ચેનલ જોઈ રહ્યા છો અને પહેલી જ વાર જોડાયેલા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી અમારી જર્નીની સફરમાં તમે પણ અમારી સાથે ફરતા રહ્યો. શક્ય એટલા બધા જ સ્થળના હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાંના વિડીયો ઉતારી અને તમને બતાવું છું અને બધી જ માહિતી આપતી રહું છું. તો આ પક્ષી આ ફુવારામાં જે પાણી ઉડે છે એની કેવી મજા લે છે એ વિડીયોમાં કેપ્ચર હું કરું એના કરતાં પણ તમે રૂબરૂ અમે જોયું તો અમને બહુ જ આનંદ આવ્યો હતો. આ એકદમ આહલાદક સીન લાગ્યો. આ નરસિંહ મહેતા સરોવર એ જૂનાગઢની સાંસ્કૃતિક વિરાસત અને આધ્યાત્મિક વાતાવરણનું સુંદર મિશ્રણ છે. જો આ ગરવો ગિરનાર અને આ પક્ષીઓનો નજારો. જૂનાગઢ આમ પણ નરસૈયાની ભૂમિ જ કહેવાય છે અને અહીં નજીકમાં જ નરસિંહ મહેતાનો ચોરો પણ આવેલો છે અને બીજા અનેક ઐતિહાસિક સ્થળો જૂનાગઢમાં છે. પણ બીજી વાર હું શક્ય હશે તો બીજા સ્થળોની મુલાકાત લઈશ, કારણ કે આજે અમે મેરેજ ફંક્શનમાં આવ્યા છીએ તો આ એક નરસિંહ મહેતા સરોવરની જ મુલાકાત લઈ શક્યા છીએ. અને અહીંયા આજે લાઇટિંગ છે એ મેઇન આકર્ષણનું કેન્દ્ર છે. જો આ લાઇટ સરોવરના પાણીમાં પડે છે એ નજારો અદ્ભુત છે, એ શબ્દોમાં વર્ણવી શકાય એમ મારાથી નથી. ત્યાં રૂબરૂ જ્યારે જઈ અને જોઈએ ત્યારે જ ખ્યાલ આવે. અને આ બગીચો પણ વેલ મેન્ટેન કરેલો છે અને કહેવાય છે કે હજી પણ અમે ત્યાં સિક્યોરિટી વાળા ભાઈને પૂછ્યું, હજી પણ ઘણું બધું કામ બાકી છે. અહીં ઓપન જીમ પણ છે. તો આ સાંજ પડતા એવો નજારો લાગી રહ્યો છે. સરોવર સામે ગિરનાર અને પક્ષીઓ. અને એક સોમવારે આ પાર્ક બંધ રહે છે, આ સરોવર, એટલે એ ખાસ નોંધ બહારથી આવતા હોય એ લોકો ખાસ ધ્યાન રાખે. તો સોમવારે બંધ ત્યાં લખેલું છે. ત્યાં ફૂડ કોર્ટ પણ છે, પણ અમે ગયા ત્યારે તો સાંજે હજી ફૂડ કોર્ટ ચાલુ ન હતું. તો આ સિક્યોરિટી વાળા ભાઈને, બાકી તો અમે બધું પૂછી લીધું. અને ત્યાં ડિસ્પ્લેમાં આખું સરોવરનું જે આ નવીનીકરણ કરવામાં આવ્યું છે તે સંપૂર્ણ આ ડિસ્પ્લેમાં બતાવે છે. અમે આખો વોકિંગ ટ્રેક ઉપર તો પૂરું નથી કરી શક્યા, 1.5 કિલોમીટર, પણ મોટા ભાગનો ટ્રેક તમને બતાવવાની કોશિશ કરી છે. અને બસ હવે અમે પાછા રિટર્ન થઈ રહ્યા છીએ
અને એસટી બસ સ્ટેન્ડથી તદ્દન નજીક અમે હોટલ રાખેલી છે, એટલે કે આ સિટીની મધ્યમાં જ છે. તો ચાલતા ચાલતા ફરી એકવાર તમને હું આ લાઇટિંગનો નજારો બતાવી અને વિડીયોને હવે વિરામ આપવા જઈ રહી છું. વિડીયો જો તમને બધાને પસંદ આવતા હોય તો લાઈક જરૂર આપજો, કોમેન્ટ કરીને કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો. બીજી કંઈ વધારાની માહિતી જોઈતી હોય તો અવશ્ય કોમેન્ટમાં પૂછજો. મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ.